તો પૃથુ મહારાજ સનકાદિકને શું આપે છે? તો કહે, રાજા તમે કહો તો મારા પ્રાણ, મારા સંતાનો, મારું ઘર, મારું રાજ્ય, મારી જેટલી પણ સેના છે એ બધું જ હું તમને દાનમાં આપું. પ્રાણાદારઃ સુતા બ્રહ્મન ગૃહાશ્ચ સપરિચ્છદાઃ રાજ્યં બલમ મહિં કોસઃ ઇતિ સર્વં નિવેદિતમ. રાજા હું તમને બધું જ આપું. તમારા ઉપદેશના બદલામાં પ્રાણ, પત્ની, પુત્ર, પરિજન, પરિવાર, સંપૂર્ણ રાજ્ય, આ બધું જ હું તમને, સૈન્ય સહિત મારું જીવન બધું જ તમને આપું. અરે મારી પૃથ્વી પણ તમને આપી દઉં. સનત કુમારો પૂછે છે કે ખરેખર આપ્યું રાજા? તો કે હા. તો સાચા મનથી આપે છે? તો કે હા, સાચા મનથી દાન આપ્યું. ભગવાન હું પણ તમારો દાસ છું, આમ બધું જ તમને સમર્પિત કરું છું. સનત કુમારો કહે, તમે બધું જ આપ્યું ને? તો મેં બધું જ અમે લીધું. આજથી આ તારું બધું જ અમારું થયું. હવે અમારી સંપત્તિ માણી અને તારે બધી વ્યવસ્થા કરવાની છે. આ બધું તમે જ પાછું આપું છું, તમને જ. આ સંપત્તિ એ અમારી છે અને તને વ્યવસ્થાપક તરીકે આપીએ છીએ. આમ કહી સનત કુમારો અદ્રશ્ય થઈ ગયા. શિષ્ય અને સદગુરુનો સંબંધ ત્યાં સુધી જ ચાલે છે કે શિષ્ય બધું સમર્પણ કરે અને ગુરુજી કશું ગ્રહણ ન કરે. રાજાએ બધું આપ્યું પણ સનકાદિકે કશું લીધું નથી. બધું જ પાછું આપ્યું અને એ ચાલ્યા ગયા. તો આમાં લાભ શું થયો? શું જાણવા મળ્યું? તો કહે, અત્યાર સુધી તમે પોતે માલિક માનતા હતા પોતાને. મારું આ રાજ્ય, મારું આ ઘર, મારી આ સંપત્તિ, મારો આ પરિવાર, હવે આ મારું બધું જ પૂરું થયું ને બધું જ ગુરુજીનું છે. માલિક ગુરુદેવ છે, એમની જેવી આજ્ઞા હશે એવું હું કરીશ. આવા ભાવથી સંસારના બંધનમાં અવાતું નથી. એ તો બધું મુક્ત કરનારું છે. પૃથુ મહારાજના આગળ સંતાનોની ઉત્તમ કથા આવે તો પૃથુ મહારાજને 5 સંતાનો. તો વિજિતાશ્વ, ધૂમ્રકેશ, હર્યશ્વ, દ્રવિણ અને વૃક. આ રાજા પૃથુ વૃદ્ધ થયા એટલે પોતાની પુત્રી સમાન પૃથ્વીનું રક્ષણ પોતાના પુત્રને સોંપ્યું અને તપ કરવા ગયા. આ ઉત્તમ પૃથુ ચરિત્ર જે ભાવથી શ્રવણ કરે છે, કહે, અનુદિનમિદમાદરેણ શૃણ્વન પૃથુ ચરિતમ પ્રથયન વિમુક્ત સંગાઃ ભગવતી ભવ સિંધુ પોતપાદે સચણી પુણામ લભતે રતિમ મનુષ્ય. આ પૃથુ ચરિત્ર જે ભાવથી શ્રવણ કરે છે એનું કલ્યાણ થાય છે. પોતાના કામમાં નિપુણતા પણ આવે છે. મનુષ્ય જે શ્રદ્ધાથી આ પૃથુ ચરિત્ર શ્રવણ કરે છે અને સંગથી વિમુક્ત થઈ ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત કરે છે. હવે વિજિતાશ્વ એને શિખંડી નામની પત્નીથી 3 પુત્રો થયા, પાવક, પવમાન અને શુચિ. બીજી નભસ્વતીથી હવિર્ધાન પુત્ર થયા.
હવીરદાનને 6 પુત્ર થયા, બર્હિષદ, ગય, શુક્લ, કૃષ્ણ, સત્ય અને જીતવ્રત. આ પૈકી બર્હિષદ એ ક્રિયાકાંડોમાં કુશળ, એને ધરતીની ઉપર દર્ભ પાથરી નાખી પૃથ્વી ભરી દીધી. તેથી એ પ્રાચીન બર્હી નામે પ્રસિદ્ધ થયો. એ ક્રિયાકાંડોનો ખૂબ જાણકાર. અને આ પ્રાચીન બર્હી એ યજ્ઞોમાં બલિ આપે, ખૂબ બલિ આપે પશુઓને. એવામાં નારદજી આવ્યા છે, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા, અને કહેવા લાગ્યા, રાજા તું આ યજ્ઞમાં બલિ કેમ આપે છે? ગુરુજીની આજ્ઞા છે એટલે હું બલિ આપું છું. ઉપર તો જો, તું ઉપર જો. તો પ્રાચીન બર્હીએ ઉપર જોયું તો જેટલા પશુઓની બલિ આપેલી એ બધા જ પશુઓ હાથમાં હથિયાર લઈ અને રાજાની સમક્ષ જોતા હતા. પ્રાચીન બર્હી ગભરાયા કે આ મને આવી ક્રૂર દ્રષ્ટિથી કેમ જુએ છે? તો નારદજી કહેવા લાગ્યા કે તે જે કર્યું ને એ તારી સાથે કરશે. એટલે પ્રાચીન બર્હી તો ગભરાયા. પ્રાચીન બર્હી વિચારે, મેં આ ખોટું કર્યું. નારદજી કહે, તમે ખોટું બલિદાન રૂપે માર્યા છે, તો આને તો હિંસા થોડી કહેવાય. તો આ પશુઓ મને આવું કેમ જોવે છે? આખરે નારદજી એમને સમજાવે છે કે પરોક્ષવાદો વેદોયમ. આ વેદો કહે છે શું અને એનો અર્થ શું નીકળે છે? એનો અર્થ બીજો જ થાય. વેદના વચનો કોઈ સમજી શકતું નથી તો પરોક્ષવાદ કોને કહેવાય? બાલાનામ અનુશાસનમ. નાનો બાળક બીમાર થાય, ડોક્ટરે કહ્યું કે આ દવા પીવડાવજો, એટલે એની માં એને દવા પીવડાવવા માટે જાય તો એ દીકરો ભાગ્યો. એ દીકરો ભાગી ગયો, દોડવા લાગ્યો. માં સમજાવે છે કે દીકરા મારી પાસે આવ, આ દવા પીશ ને તો તને સરસ મજાનો લાડુ ખવડાવીશ, પેડો ખવડાવીશ, એકદમ ચોકલેટ ખવડાવીશ. બધા પ્રલોભન આપે છે. અને પછી દીકરાને બળજબરીથી દવા પીવડાવે છે. અને પછી દીકરો કહે, લાડુ લાવો, ચોકલેટ આપો. તો માં કહે છે, હમણાં આવે છે, રસ્તામાં છે. આમ કરતા કરતા બાળક આ બધું જ ભૂલી જાય અને દવા પીધી એટલે એના રોગનો પણ નાશ થઈ ગયો. આ રીતે આ શાસ્ત્રો માતાની જેમ આપણને સુખ આપે છે. તો આ શાસ્ત્રો આપણને સુખ આપે છે ને બતાવે છે કે તમે સ્વર્ગમાં જશો, તમારો ઉદ્ધાર થશે, તમે બધાની સેવા કરો. આપણને લાગ્યું કે શાસ્ત્ર એ આપણને આ માર્ગ બતાવે. કોઈ કહે સ્વર્ગ તો કાલ્પનિક છે, એવું સ્વર્ગ જેવું કશું છે જ નહીં. તો લાડુ છે ને તો એની લાલચ આપે છે, એમ સ્વર્ગ પણ છે અને આપણને સ્વર્ગ સુધી જવા માટે એ આપણને લાલચ આપે કે તમે આ કરશો તો તમને સ્વર્ગ મળશે, તમને ભગવાનના ધામમાં પહોંચાડવા માંગે. આપણને ભગવાનના ધામની ઈચ્છા નથી, આપણે તો વાસનાના પૂજારી છે. માટે સ્વર્ગનું સુખ વધારે ગમે છે અને સ્વર્ગની લાલચ આપે છે. સ્વર્ગ જેવું હોય તો આ યજ્ઞ ન કરો, સ્વર્ગ જવું હોય તો આ દાન કરો, આ પુણ્ય કરો. ધીરે ધીરે વાસનામાંથી આપણે મુક્ત થઈએ અને સ્વર્ગની ઈચ્છા દૂર થાય. આમ અલૌકિક વસ્તુ મળે ને ત્યારે વાસના છૂટે છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ કહે છે, આ પરમ ધામમાં મોકલવા માટે તમને બધાને સ્વર્ગની લાલચ બતાવી ને તમને આ સત્કર્મમાં જોડે છે.
આ વાત શાસ્ત્રજ્ઞ પુરુષ સમજી શકે? આમ પુરુષો, અલ્પજ્ઞ પુરુષો આ વાત સમજી શકતા નથી. પ્રાચીન ભરી ગભરાયા કે આ શાસ્ત્રોના વચનોથી હિંસા કરી. તો હે નારદજી, કોઈ પ્રાયશ્ચિત બતાવો. ત્યારે નારદજી પ્રાચીન બરહીને ઉત્તમ આત્મબોધ સમજાવે છે. આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.